દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનો દીકરો મોટો થઈને સફળ બને, સારી નોકરી કરે અને ઘણા પૈસા કમાય, પરંતુ જે તે સારો માણસ ન બને, ઇન્સાન ન બને, તેવી સફળતાનો શું ફાયદો? કહેવાય છે કે જ્યારે છોડ નાનો હોય ત્યારે તેને સીધો કરી શકાય, મોટો થઈ જાય પછી તેને સીધો કરવો મુશ્કેલ બની જાય છે. એટલે કે સંસ્કાર બાળપણમાં આપવામાં આવે છે, 40 વર્ષની ઉંમરે નહીં. ચાલો જાણીએ એવી 10 વાતો જે દરેક માતા પિતાએ પોતાના 6 થી 10 વર્ષના દીકરાને જરૂર શીખવવી જોઈએ. દરેક છોકરી અને સ્ત્રીનો આદર કરતા શીખવો, પછી ભલે તે શાળામાં હોય, ઘરમાં હોય કે બહાર હોય. સુપરમેન બનતા પહેલા જેન્ટલમેન બનવું ખૂબ જ જરૂરી છે. ના એટલે ના. જો કોઈ મિત્ર કે બાળક તેની સાથે રમવા માંગતું ન હોય તો તેને જબરજસ્તી ન કરવી. બીજાની મર્યાદાનો આદર કરવો પણ સારા સંસ્કારનો ભાગ છે. પોતાની ભૂલ સ્વીકારતા શીખવો. ભૂલ દરેક માણસની થાય છે, પરંતુ માફી માંગવી કમજોરી નહીં, હિંમત છે. મોબાઈલ કરતા મેદાન વધુ મહત્વનું છે. આજના બાળકો સ્ક્રીન વધુ જુએ છે અને રમવા ઓછા જાય છે. બહાર રમવાની આદત પાડો. અમને મા બાપ શોધવા નીકળતા હતા અને આજે તો બહાર રમવા નીકળો એવું કહેવું પડે છે. ગુડ ટચ, બેડ ટચ, સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે સમજાવો. જો ક્યારેય કંઈ ખોટું લાગે તો તરત જ મમ્મી, પપ્પા અથવા વિશ્વાસપાત્ર મોટા વ્યક્તિને કહેવું જોઈએ. ઘરના નાના કામ શીખવો, જેમ કે પોતાની થાળી મૂકવી, સ્કૂલ બેગ ગોઠવવી, પાણી ભરવું, જૂતા ચપ્પલ યોગ્ય જગ્યાએ મૂકવા. આ કામ માત્ર મમ્મી કે છોકરીઓ માટે નથી, પરિવારના દરેક સભ્ય માટે છે. પૈસાની કિંમત સમજાવો. દરેક રમકડું કે ચોકલેટ તરત મળતું નથી, પૈસા મહેનતથી કમાવા પડે છે. બચત કરવાની આદત પણ શીખવો. જો તે ડરે, દુઃખી થાય અથવા ચિંતિત હોય તો તેને એવું ન કહો કે છોકરાઓ તો રડતા નથી, છોકરીઓ રડે. એના બદલે તેને પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરતા શીખવો. આ જ સાચી હિંમત છે. સત્ય બોલવાની આદત પાડો. ગ્લાસ તૂટી જાય, હોમવર્ક ન થયું હોય કે કોઈ પણ ભૂલ થઈ હોય તો પણ સાચું બોલવું જોઈએ. સત્ય મુશ્કેલીમાં મૂકી શકે છે, પરંતુ હારતું નથી. માતા પિતા અને વડીલોનો આદર કરવાનું શીખવો. પ્રથમ નંબર લાવવાનું દરેક વખતે દબાણ ન કરો. રોજ રોજ સારા માર્ક લાવવાનું દબાણ ન કરો, પરંતુ સારો માણસ બનવાનું શીખવો. સારો ઇન્સાન બનવાનું શીખવો. માર્ક્સ એક દિન કામ આવે છે, પરંતુ સંસ્કાર આખી જિંદગી કામ આવે છે. યાદ રાખો દોસ્તો, તમારા દીકરાને માત્ર કમાવાનું ન શીખવો, તેને આદર, જવાબદારી, પ્રામાણિકતા, ઈમાનદારી અને મહેનત પર શીખવો. કારણ કે સમાજ સારા પ્રોફેશનલોથી નહીં, પરંતુ સારા માણસોથી, સારા ઇન્સાનોથી વધુ સારો બને છે. આજે ઘરે જઈને તમારા દીકરાને કહો કે જો તે ભૂલ કરશે તો કદાચ ઓછી દાટ પડશે, પરંતુ જે તે ખોટું બોલશે તો ખૂબ દુઃખ થશે. વિશ્વાસ રાખો, આ એક વાત તેને આખી જિંદગી સાચા માર્ગ પર રાખી શકે છે. કોમેન્ટમાં જરૂર જણાવો તમારી આ દીકરાની સૌથી સારી આદત કઈ છે.